આ ઉંમર છેલ્લે અમારા વારા આવ્યા. એટલે તો તમારા દીકરો દીકરી નથી દાદા? નહીં, દીકરો નથી, દીકરી એ નથી. આમ 2 જણા થઈ પંડો પોઈન્ટ. તો પછી દાદા તમે શું કામ કરો? હું આ બોટ સંપલ હાંધવાનું. તો એમાં કેટલું કમાઈ લો દાદા? એમાં ક્યારેક મળે પછી પસા હો, ક્યારેક ન મળે. તો પછી દાદી એમ જ ઘર ચલાવવાનું? હા. એમાં રાખવી છે, એમાં શું કરીએ? દાદી રડોમાં તમારા દીકરા જેવા છે અને જેવો હોય ગાંડો ગેલો તો એ દીકરો તો એ દીકરી આપણો ને એમ કોકની પાસે આપણે જાવું લાંબો હાથ તો કરવો ને અત્યારે. આજે દીકરા વિનાની લાસારી કરવી પડે દુનિયામાં સમાજની. તો એટલે પછી હું દાદી અત્યારમાં ખાવા પીવામાં તકલીફ પડે. ખાવા પીવાની બધી વસ્તુ લાવવી હોય આપણે કોઈ આ તે. તો પછી દાદી આમ તમારે બીજું કોઈ સગા સંબંધી કોઈ મદદ નથી કરતું દાદી? ભાઈ છે, ભાઈઓને પરચા તો હોય ને, તો સાચી વાત આપણે છે, એને ઓલા કઈ કહીએ કે તું મને દે એમ. જ્યાં આપણે જઈએ ત્યાં મગાય તો નહીં. એના ભાઈને કાંઈ છે નહીં, કોઈ પડી નથી એના ભાઈ કે મારો ભાઈ આવે છે તો હાલ હું જાઉં એમ, કે હું કર્યું કાંઈ લાવું કાઢું. સાચી વાત છે. એ નથી એમ કહેતા કે ભાઈ તારે હું છે એમ. પણ એક આપણને તો કાંઈ નહીં, પણ મને એમ થાય કે અહીંયા આવીને બેન તો આપણને એમ થાય કે આવ્યો એમ આપણા છે ને આપણા આવે છે ને એમ વધારે દુઃખ એ લાગે. નહીં. અને દાદી રડોમાં. તો પછી તમારે સમાજ કેવો કોઈ મદદ નથી કરતું દાદી? કોઈ નહીં. સમાજમાં કોઈ નથી કરે એમ. કોઈ કહેવાય એ નહીં. આપણે ભાઈ અમારા નાતમાં છે ને તરત હો થઈ જાય. કયો સમાજ છે? મોસી સમાજ દ્વારા કોઈ મદદ નથી મળતી. તો દાદી અત્યારમાં રાશનની જરૂર છે તમારે? હા. કાંઈ નહીં.